લુણાવાડાની આરોહી હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે એક મહિલાને જીવ ખોવાનો વારો આવ્યો। લુણાવાડા તાલુકાના મલેકપુર ગામની 33 વર્ષીય મહિલાનું આરોહી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ડોક્ટરે બેદરકારી રાખી તેના પેટમાંથી રૂ નીકાળવાનું ભૂલી ગયા, જેના કારણે મહિલાનું મોત નીપજ્યું। પરિવારના સભ્યોએ ડોક્ટર સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે। મહિલાના મૃતદેહનું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જો કે પરિવારના સભ્યો મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર નથી। લુણાવાડાની આરોહી હોસ્પિટલમાં જે રીતે બાળકને જન્મ આપ્યા બાદ મહિલાના પેટની અંદર રૂ રહી ગયું હતું। ગીતાબેન ખાંટને વડોદરા લાવવામાં આવ્યા હતા, ત્યાં તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। પરિવારજનો આપણી સાથે છે, આપ જોઈ શકો છો। પરિવાર સાથે અહીંયા લુણાવાડા પોલીસ પણ પહોંચી છે, તેમની પણ કાર્યવાહી થઈ છે। અહીંયા જે પરિવારજનો છે તેમનો અહીંયા રોષ છે। તેઓ કહી રહ્યા છે કે તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં જ્યાં સુધી આરોહી હોસ્પિટલના ડૉક્ટરની ધરપકડ ના થાય। અહીંયા તમામ પરિજનો છે તેમની સાથે પણ વાત કરીશું, કેમ કે જે રીતે હોસ્પિટલની અંદર બાળકનો જન્મ થયો અને તે બાદ જે મહિલાના પેટમાં રૂ રહી ગયું હતું અને જેને લઈને દુખાવો ઉપડતા એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં તેમનું મોત થયું। શું માંગ છે? તો વડોદરાની હોસ્પિટલમાં હાલમાં આ મૃતદેહને લાવવામાં આવ્યો છે આ મહિલાનો, અને આ સાથે જ પરિવારજનોનો આક્ષેપ છે ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું છે।